તો ફાઇનલી ગાઈસ અમે અંદર આવી ગયા છીએ અને અહીંયા આપણે દર્શન કરીશું ગોગ મહારાજના. ત્યાં જોઈ શકો છો મમ્મી પપ્પા દર્શન કરી રહ્યા છે. નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો ગુજરાતી મિત્રો, આજે હું મારા પપ્પા અને મારી મમ્મી 3 જણા ફરવા જઈ રહ્યા છે અને મારી જીવનમાં આ પહેલો દિવસ હશે કે હું મારા મમ્મી અને મારા પપ્પા 3 જણા સાથે ક્યાંક ફરવા જઈશું. તો વિડીયો સરસ મજાનો થવાનો છે, તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી જ શરૂ કરીએ. તો ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે 8:30 વાગી ગયા છે અને હવે આપણે નીકળીશું. મારી સાથે છે મારા મમ્મી અને મારા પપ્પા. જે આપણે રિયાન અને રિયાનની મમ્મી નથી લઈ જવાના, એ આજે ઘેર જ રહેશે. માય સિસ્ટર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ બોલ. ટાટા, આવજે. આજ ઘેર આવવાનું આપણો. હો. તો ગાઈસ, હું મમ્મી અને પપ્પા ઘરેથી નીકળી ગયા છે અને બાઇકમાં પેટ્રોલ પણ પુરાવી દીધું છે. તો વિડીયો સરસ મજાનો થવાનો છે, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. તો ફાઇનલી ગુજરાતી મિત્રો, અમે આવી ગયા છે શેભર ગોગાધામ અને બાઇક પાર્કિંગ કરી નાખ્યું છે ને હવે આપણે દર્શન કરવા જઈશું. એના પછી આપણે ત્યાં ડુંગર પર ચડવાનું છે. તમે જોઈ શકો છો સામેનો જે ડુંગર છે ત્યાં પર મારા મમ્મી મારા પપ્પા આવે છે. સરસ મજાનું વાતાવરણ છે, ડુંગરાળ વિસ્તાર છે. આ બાગે ડુંગર અને આ બગચા એટલે કે ચારો કોર ડુંગર છે અને વશી ગોગ મહારાજનું એક સરસ મજાનું મંદિર છે. ચોમાસામાં બધા લોકો અહીંયા દર્શન કરવા અને ફરવા પણ આવતા હોય છે. એક બજાર જેવું છે અંદર. તો હવે આપણે દર્શન કરવા જઈશું. તમે જોઈ શકો છો જય શેભર ગોગધામ બોર્ડ મારેલું છે અને આ છે એનો ગેટ. આપણે અહીંયાથી અંદર જઈશું અને દર્શન કરીશું. પહેલાં તો આ છે એનો દરવાજો ને હવે આપણે અહીંયાથી અંદર જઈશું. શું પૈસા જતા? તો ગાઈસ, સૌથી પહેલાં આપણે નારિયેળ લેશું જેથી કરીને આપણે પ્રસાદી ચડાવી શકીએ. હાજી, નારિયેળ આપો ને એક. તો ગાઈઝ, આપણે પ્રસાદી લઈ લીધી છે, નાળિયેર અને સાકરિયા. અગરબત્તી અંદર એલાઉડ નહીં. હે, અગરબત્તી અંદર નહીં ચડાવતા. આપણે એકણ ચડાવવા છો. અગરબત્તી નહીં ચડાવતા. તો પછી નાળિયેર ને એ બેસ અંદર ધુવાળો બોળો થાય ને એટલે નહીં. લેડો અંદર. પછી પછી જઈએ દર્શન કરીને ઘર. આ છે પાર્કિંગ, બાઇક પાર્કિંગ માટે વ્યવસ્થા. મમ્મી પપ્પા હવે આપણે જઈશું દર્શન કરવા માટે.
10 વિચારો મારેલા છે. હવે કાઢો હોય હવે તો હવે આપણે દર્શન કરીશું. તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે મંદિર ને હવે આપણે ત્યાં દર્શન કરવા જઈશું. સરસ મજાનું મંદિર છે. કલર કામ ચાલુ છે. નારિયેલ તો ચોકણ આપણ. જય ગો મહારાજ. તો ગાઈસ તમે જોઈ શકો છો મારા મમ્મી પપ્પા દર્શન કરે છે ને હવે આપણે પણ કરીશું. તમે પણ દર્શન કરી. જય ગો મહારાજ. તો ગાઈસ તમે જોઈ શકો છો કે ચારે બાજુ ડુંગરાળ વિસ્તાર છે ને વચમાં સરસ મજાનું ગોગ મહારાજ મંદિર આવેલું છે. આખા મંદિરમાં તમે જોઈ શકો છો તમને સાપના દર્શન થશે. આખો મંદિર સાપથી છે. પ્રદક્ષિણા કરે કઈ ના આખું ફરો. તો ગાઈસ અહીંયા શ્રીફળ વધેરવાનું છે. તમે જોઈ શકો છો કે મારા પપ્પા શ્રીફળ વધેરી રહ્યા છે. હવે આપણે ત્યાં પોખરા પર ચડીશું. ત્યાં સરસ મજાનું વાતાવરણ છે. જે રદ્દર સીડીઓ પરથી ચડવાનું છે. સામેનો જે ડુંગર છે ત્યાં આપણે ચડીશું. હું થોડું ઝૂમ કરી લઈ અહીંયા. તો ફાઇનલી ગેસ આપણે શ્રીફળ વધારી દીધું છે. વધારી દીધું. ગાઈસ પપ્પાને ચા બહુ ભાવે છે તો ચા પીવા જતા રહેશે. ચા પણ અહીંયા સુવિધા છે. તો હવે આપણે ચા થોડી પીશું. તો વાટકીમાં ચા પીવી પડશે આપણે. તો વાટકી પહેલાં ધોઈ નાખશું. તને પીવી જા. મિત્ર ચાલો છે ચાલો બસ બસ બસ. મારા પપ્પા ચા પીવે છે. તમે જોઈ શકો છો સરસ મજાની આખા દૂધની ચા છે. અહીંયા આવો તો એકવાર ચાનો ટેસ્ટ જરૂર કરજો. ગુજરાતી મિત્રો ભોજન શાળામાં ભોજન પ્રસાદ પણ અહીંયા આપવામાં આવે છે ને ટાઈમ છે સવારે 10:30 થી 1:30. તો ગાઈસ અમે દર્શન કરીને આવી ગયા છીએ ને હવે આપણે ડુંગર પર ચડવાના છીએ. મારી સાથે છે મારી મમ્મી મારા પપ્પા. હા તમે જોઈ શકો છો બોર્ડ શેબર ગોગ મહારાજ આપની મનોકામના પૂર્ણ કરે. જય શેબર ગોગાધામ. અહીંયા લોકો આવતા હોય છે. પાર્કિંગની વ્યવસ્થા છે અને સામે છે ડુંગર છે આપણે ત્યાં જઈશું. ગાઈસ તમે જોઈ શકો છો કે હવે આપણે પોખરા પર ચડવાનું છે. હા બરોબર. સળીએ ગયેલી સરતાના ધર્મસ્થળ અધમાંથી પગાથી આવશે એમ કે પેલા અમે આ તો પણ વરસાદ સારો હતો એટલે નતા અધર સડે. કોનો ફોન હતો? લેન્ડ એક લઈ જવાનો છે 50 વાળો. હા રે પગાથી હોય રેગલાનું છું લે ભૂલી ગયું. ઇફથાઈ સીધો રસ્તો રે. હા થાક લાગી ગયો. અત્યારે તમને દેખાય છે એટલે મસ્ત વાતાવરણ લાગશે. તો એટલી વાર આપણે પોકી જાવ ઘેર. એટલી વાર તો પોકી જાવ. તો વધુ નહીં ફોન કરો અકલીને તો પાણી નીકળશે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે અડદમાં અમે પહોંચી ગયા છીએ. હું પપ્પા મમ્મી 3 જણા.
સરસ મજાનું વાતાવરણ છે, પરંતુ થાક બહુ લાગે છે. હા હા, એટલે હું કહેતો ચડવા એટલે હું કહેતો થોડા ગોટા ખાધા હોત ને તો ચાલી જાત. લે પરસાદી ખાવી પડે. પરસાદી ખાતા ખાતા ભાઈ આ કર્યા ને ટોપરું. થોડા પગાર થશે ને થોડા નહીં ને એવું છે. બેવું છે ના તો ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે શેઠ નીચેથી આવ્યા છીએ. હવે અડધું આપણે ચડે છે ને અડધું ચડવાનું છે. હવે જોઈ શકો છો મમ્મી ચડે છે, પપ્પા. બેહો થોડી વાર. અધર માણસો હપા અધર માણસો હસી. તમે જોઈ શકો છો મારા મમ્મી આવે છે, બહુ થાકી ગઈ છે. જોઈજે પેલો અપસી ના પડેલી ધક્કો મારવો ને પડો ભાઈ. હા ને ધક્કો મારે શું વાયરો આવો ધક્કો પેલા બખરાય પેલું રહ્યું મંદિર અધર. તો ગાઈસ હવે પહોંચવા થોડી વાર છે. આ શું ઝાડ છે? બેહવું છે થોડા બેહો થોડો થાક આરામ. પગાર છે તો ના થાક લાગે. કેટલું હશે એવું? કેટલું હશે એવું? ત્યાં સળામાં બાકી છે જી. તો ફાઇનલી ગાઈઝ અમે શેઠ અધર આવી ગયા છે અને હવે પવન પણ આવી રહ્યો છે. મારી આગળ મારી મમ્મી અને મારા પપ્પા બંને છે. ખૂબ જ થાક લાગ્યો અને પગથિયા પણ થોડા હતા ને થોડા નહોતા. બહુ સંઘર્ષ કરી, બહુ મહેનત કરી અને છેલ્લે અમે આવી ગયા. તે જોઈ શકો છો નજારો. એકદમ ધુમ્મસ જેવું વાતાવરણ છે. ત્યાં પણ 3 માણસો છે. મારા મમ્મી પપ્પા બેઠા અને હજી તો આપણે ત્યાં અધર જવાનું છે. પગથિયા પણ છે, સીડી પણ છે. થાક લાગે? હા લાગે જ છે. હજી અધર ચડવાનું છે. હા દર્શન કરી આવીને બેસી હેડો થોડી બેહવા પછી છીએ. તો ફાઇનલી ગાઈસ અમે અંદર આવી ગયા છીએ અને અહીંયા આપણે દર્શન કરીશું ગોગ મહારાજના. તમે જોઈ શકો છો મમ્મી પપ્પા દર્શન કરી રહ્યા છે. તો ફાઇનલી ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે અમે છેક અધર જ્યાં ગોગ મહારાજનું મંદિર છે બોખરા ઉપર એટલે કે ડુંગર ઉપર ત્યાં અમે આવી ગયા છે. મમ્મી પપ્પા મારી સાથે છે, તમે જોઈ શકો છો. અને ઘણા બધા માણસો પણ અહીંયા દર્શનનો લાવો લેવા માટે આવ્યા હોય છે અને અમુક માણસો મોજ મસ્તી માટે એટલે કે ડુંગરા પર ચડવા માટે પણ આવતા હોય છે. તો ગુજરાતી મિત્રો હવે આપણે દર્શન કરીને નીચે જઈશું. તો ફાઇનલી ગુજરાતી મિત્રો તમે જોઈ રહ્યા છો કે હવે આપણે નીચે જઈ રહ્યા છે અને સામેથી બધા માણસો ઉપર ચડી રહ્યા છે એટલે કે ગોગ મહારાજના દર્શન કરવા માટે જાય છે. જ્યારે અમે ઉપર ચડતા હતા ત્યારે થોડા જ માણસો હતા
કોઈ નહોતું, પરંતુ હવે 11 વાગી ગયા છે તો બધા માણસો આવવા લાગ્યા છે અને લોકોની ભીડ પણ થવા લાગી છે. તમે જોઈ શકો છો ઘણા બધા માણસો અમને રસ્તામાં મળ્યા છે, એટલે કે ઘણા બધા માણસો ઉપર ચડી રહ્યા છે. તો ફાઇનલી ગુજરાતી મિત્રો અમે નીચે આવી ગયા છે. બહુ થાક લાગ્યો છે, પગ ધરતો મંડે મારા. તાપ બહુ લાગ્યો. હા, પગ ઓમ નાખું છું ને પગ ઓમ પડે. હા, સાચી વાત. સીધું નાખું છું ને દોઢો પડે. તો ગાઈસ બહુ મુશ્કેલથી અધરસાઈને હવે નીચે આવ્યા છીએ. હવે આપણે નીચે થોડી ખરીદી કરશું અને ત્યાર પછી ઘરે નીકળીશું. ગાઈસ તમે જોઈ શકો છો જ્યારે અમે સવારે આવ્યા હતા ત્યારે આટલી બધી ગળી નથી, અને જ્યારે આપણે ડુંગરા પર ચડીને નીચે આવ્યા તો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે. તો ગુજરાતી મિત્રો આપણે ગોગ મહારાજના દર્શન કરી લીધા છે, ડુંગર પર પણ ચડ્યા, ખૂબ જ મજા આવી અને અમને ભૂખ પણ લાગી છે. તો હું પપ્પા જમવા બેસી ગયા છે. ભાત છે, મગની દાળ છે અને મોહનથાળ છે. મારી સાથે પપ્પા સામે જમવા બેઠા છે. મારી મમ્મી સ્ત્રીઓના વિભાગમાં છે. તો હવે આપણે જમીને સીધા જ ઘરે જઈશું.